ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો આજે પડી ગઈ સવાર અને સવારે ફ્રેશ થઈને કામ બી ચાલુ કરી દીધું છે. વર્ક ફ્રોમ હોમનો આ ફાયદો છે કે ગમે જ્યારે આપણે કામ ચાલુ કરી શકીએ, ક્યારે જો જરૂર હોય તો બંધ બી કરી શકીએ. બટ અત્યારે હું દવાખાને જઈને આવ્યો હતો. દવાખાને એટલા માટે ગયો હતો કે મને રિપોર્ટ કરાયા હતા, એમાં B12 ઓછું આવ્યું હતું. તો B12ના ઇન્જેક્શન ચાલુ કર્યા છે. જો B12નું ઇન્જેક્શન લગાવીને આવ્યો છું, કેમ કે અત્યારે હવે આ B12નું ઇન્જેક્શન અત્યારે નવું આવી ગયું છે. એ આપણે હવે હાથમાં દેવાનું આવે. પહેલાં અલગ હતા. અને તો અત્યારે જોઈએ કે આપણે કેવું રિકવરી મળશે પછી, કેમ કે 5 ઇન્જેક્શન લેવાના છે એક દિવસે ને એક દિવસે. તો જો અત્યારે મેં કામ ચાલુ કરી દીધું છે. કામ તો આખા દિવસમાં બહુ જ હોય છે. મેળવની સારું. અને મારે તમને બીજું એ વસ્તુ કહેવી છે, અત્યારે તમારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે, બરાબર. વર્ક ફ્રોમ હોમમાં એડવાન્ટેજીસ બી છે અને ડિસએડવાન્ટેજીસ બી છે ઘણા બધા. તો એડવાન્ટેજ એ છે કે આપણે ગમે ત્યારે કામ કરી શકીએ. જો ઘરે કાંઈ કામ હોય તો આપણે એમાં ઇન્વોલ્વ બી થઈ શકીએ અને આપણે એ કામ બી પતાવી શકીએ, બરાબર. એટલે બધાને હેલ્પ બી કરી શકીએ. છોકરાઓને આપણે રમાડી શકીએ ગમે ત્યારે, અને છોકરાને આપણે જોડે હોઈએ તો એમાં મજા આવે. ડિસએડવાન્ટેજીસ તો એ છે કે જો ગમે ત્યારે કામ કરવું પડે, કેમ કે રાતે મિટિંગ હોય અને ઘરે હોઈએ એટલે એમ જ કહી શકીએ કે ભાઈ ત્યારે મિટિંગ અટેન્ડ કરવી પડશે અને બધું, બરાબર. અને કામ બી લેટ સુધી કરવું પડે વર્ક ફ્રોમ હોમમાં. અને જો ઓફિસ જતા હોઈએ તો આપણે 10 to 7 કે 10 to 11 to 8 ગમે તે ટાઈમ હોય, અડધો કલાક આગા પાછા, પણ ત્યારે આપણે નીકળી જઈ શકીએ, બરાબર. અને વર્ક ફ્રોમ હોમ હોય એટલે આપણે ગમે ત્યારે આખો દિવસમાં ગમે ત્યારે કામ કરવું જ પડે. અને જો બીજું એ છે કે લંચનો ટાઈમ આપ્યો હોય પણ લંચમાં આપણે એવું થાય કે ચલો બેસી જઈએ, કામ પતાવી દઈએ, આપણા માટે જ છે ને. તો આવી રીતનું છે વર્ક ફ્રોમ હોમ. તો એડવાન્ટેજીસ બી છે અને ડિસએડવાન્ટેજીસ બી ઘણા બધા છે. A few moments later. અત્યારના વાગ્યા છે રાતના 8 અને કામ થઈ ગયું છે પૂરું. તો હવે આપણે જમવાનું છે. જમવામાં બનાવ્યા છે ઢોકળા. તો હવે ઢોકળા જમી લઈશું. શું કરે ફરવા? કોણ કરું છું કે શું કરે? તારા વાળ નથી કપાવા? બરો વાગ પાવા છે ગુડિયા કઈ નહીં, બંધ કરી દો બસ હાલો નથી કરવો, જવા દો. કર લે કોમ નથી વિડીયો ઉતારો, જવા દો. હાલો ઉતાર કર લે કોમ કર લે બંધ પપ્પા એનો ઉતારે મારો છે, મારો વિડીયો ઉતારો છે, તારો નથી ઉતારતો. હવે કોમ કર લે ફટાફટ, ચલ જવું છે. તાર વાળ નથી કપાવવાનું તો ચલો હાલો વાળ. અહીંયા કેસવી રેડી કરી રહી છે. શેનું પેપર છે? ઇંગ્લિશ. ચાલે છે ઇંગ્લિશનું પેપર, બરાબર. ડન કરી નાખો. ચલો આવી જા પરો બહાર, આવી જા આગળ, આવી જા. બાઇકમાં જઈએ, બાઇકમાં જવું છે ને પરો? હાલો ચલો. એમ કે હાલો કે ચલો બોલ. ક્યાં જવું છે આપણે? શું લેવા જઈશું? આ છે અમારા ઘરની નજીકની શાક માર્કેટ. તો અમે અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આ છે ફ્રૂટ્સ અને વેજીટેબલની માર્કેટ છે. તો અત્યારે અમે ફ્રૂટ્સ લઈએ છીએ. ફ્રૂટ્સ લઈ લીધું છે, વેજીટેબલ લઈ લીધું છે. હવે જઈએ છીએ ઘરે. હે બરો ઘરે જઈએ છે ને. આજે રાતના વાગ્યા છે 10:30 અને બનાવે છે મંચાવ સૂપ બધા માટે. સૂપ બી ચાલુ છે પીવાનું, અને આ બાજુ એડિટિંગ કરવાનું બી ચાલુ છે. એડિટિંગ કરીશ ને પછી જોઈએ. આજનો દિવસ તો આવી ગયા, આખો દિવસ નીકળી ગયો. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હિન્દ, ટેક કેર.